નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા પંથકની આદ્યશક્તિ તરીકે ઓળખાતી મા શક્તિના મંદિરે ધ્રાંગધ્રા વિશ્વ હિન્દુ પરિષદ અને દુર્ગા વાહિની દ્વારા દુર્ગા પૂજા તેમજ શસ્ત્રપૂજન વિધિ કરવામાં આવી હતી। દેશભરમાં મા આદ્યશક્તિના નવલા નોરતા ઉજવાઈ રહ્યા છે। અસુરોનો નાશ કરનારી પરમ શક્તિશાળી મા જગદંબાની નવરાત્રિને અનેય આસ્થા સાથે ઉજવવામાં આવે છે। ત્યારે આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ દુર્ગા વાહિની દ્વારા નવશક્તિ સ્વરૂપની નાની બાળાઓના જગદંબા સ્વરૂપનું પૂજન કરવામાં આવ્યું અને સમગ્ર ધ્રાંગધ્રા પંથકની સુખ શાંતિના મંગલ આશીર્વાદ લેવામાં આવ્યા હતા। ધ્રાંગધ્રા શહેર મધ્ય બિરાજલ ગામદેવી મા શક્તિના મંદિરે ધ્રાંગધ્રા વીએચપી અને દુર્ગા વાહિની દ્વારા શસ્ત્રપૂજન પણ કરી શહેરની માતૃશક્તિને ત્રિશૂલ અને તલવાર પણ શક્તિની આરાધના રૂપે અર્પણ કરવામાં આવ્યા હતા। આ તકે વીએચપીના અનિલભાઈ રાવલ તેમજ ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત ધ્રાંગધ્રા વીએચપીના અનેક કાર્યકરો તેમજ માતૃશક્તિ ટીમની બહોળી સંખ્યામાં વિશેષ ઉપસ્થિતિ રહી હતી। રિપોર્ટ હિતેશ રાજપરા, ધ્રાંગધ્રા। જય શ્રી રામ। આજે શક્તિમાના મંદિરે ધ્રાંગધ્રા દુર્ગા વાહિની માતૃશક્તિ વનના ધ્રાંગધ્રા પ્રખંડ દ્વારા હર ઘર ભગવા છાયેગા રામ રાજ ફિર આયેગા દ્વારા નવદુર્ગાનું પૂજન થયું, તેમજ શસ્ત્ર પૂજન પણ થયું, જેના દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો કે આપણું જે સનાતન ધર્મ છે એમાં આપણે એને જાળવી રાખવાનો છે। જય હિન્દ, જય ભારત।